ક્યાં ચાલ્યા? ગણપતિ જોવા, ગંગેશ્વર. હાય ગાઈસ, what's up man, what's up? આ સિગ્નલના લીધે તો બહુ ટ્રાફિક થઈ ગયેલું છે. હવે આપણે શોધીએ તો છે કે ક્યાંથી આવે છે હાથમાં જગ્યા મળી જાય તો તમને બતાવું. આ દેખાય છે પેલું ઝગમગ ઝગમગ, બસ અહીંયા જ આવવાના છે ગણપતિ. પણ હમણાં કાં પહોંચ્યા છે તે આપણે શોધીએ. આજો ખર્ચો કરી મૂકેલો છે. આ ઉપર મોટર મૂકેલી છે, એનાથી બોલ ઉપર નીચે થતા છે કે લાઇટ ઉપર નીચે જતી છે જેવી હોય. આ છે જલારામ બાપાનું મંદિર, એલપી સવાણી રોડ. ને હવે ચાલુ થવાનો પોઈન્ટ તો આ જ હતો. જોઈએ હવે આગળ ક્યાં મળે છે બાપા આપણને. આ ગાડી બહુ દૂર મૂકી દીધેલી છે થોડીક આપણે. અરે 9:30 થઈ ગયા છે ને હવે પોલીસ પબ્લિક બધું ભેગું થવા લાગ્યું છે. ચાલો ફાઇનલી ડીજે તો મળી ગયું છે. વરસાદના લીધે બધું તાળપત્રી બાંધેલી છે. બહુ જોરમાં ઢોલકા વગાડતા હતા. હવે એક બીજી જગ્યા પર લઈ જાઉં છું, એટલે આ જ ગણપતિ છે પણ તો એક શાંતિથી ઊભા ઊભા જોવા મળશે એવું મને લાગે છે. ગણપતિમાં મટકી પહેલી વાર જોઉં છું ભાઈ.
બાર વગાડી દીધેલા છે અને હજી બી ગણપતિ મંડપમાં નથી પહોંચ્યા. દહીં હાંડીનો કાર્યક્રમ જે આપણે જોઈ રહ્યા છે મટકી એ પણ અહીંયા આવશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બેટરી પતી ગયેલી હતી એટલે વધારે શૂટ નહીં કરી શકાયું. નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ. ફર્સ્ટ બ્લોગ હતો. ઓકે દોસ્તો, આ હતા ગંગેશ્વર કા મહારાજા છે સુરતના અડાજણ વિસ્તારની અંદર. એમની આ વખતની થીમ છે દ્વારકા વૃંદાવન. બહુ જ સરસ થીમ છે, જરૂરથી ચેક કરજો. ચલો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આવજો.